તો કેમ છો દોસ્તો, જય માતાજી, જય સોમનાથ, હર હર મહાદેવ। તો અત્યારે આપણે આવી ગયા છીએ નગર સેનેગલના રેલવે સ્ટેશન ઉપર। તો આપણને અહીંયાથી જ જે છે અહીંયાથી જવા માટેની આપણને ટ્રેન મળશે। તો અહીંયા શું રીતના કઈ ટ્રેન છે, કેવી રીતના જવાનું છે તે બધું તમને અમે જણાવતા રહીશું મિત્રો। તો બસમાંથી આપણે મુસાફરી પૂરી કરી લીધી છે અને અત્યારે આપણે ટ્રેનમાં જઈ રહ્યા છીએ। તો ટ્રેનની મુસાફરી પણ તમને હું કહેતો રહીશ કેવી રીતના શું છે શું નહીં। તો ગાર્ડ જે દકાર લખેલું છે અહીંયા તમે જોઈ શકો છો, સરસ મજાનું રેલવે સ્ટેશન બનાવેલું છે। તો અહીંયાથી જ મિત્રો આપણે ટ્રેન પકડવાની રહેશે અને અહીંયાથી જ ટ્રેન પકડીને આપણે જવાનું છે। અને ઘણા બધા પ્રવાસીઓ છે અહીંયા, બહારના ફોરેનરો છે જે લોકો વિડીયો બધા બનાવતા હોય છે, આવે છે અહીંયાથી જ જવા માટે બધી બસો મળે છે। તો સામે જે છે પોર્ટ એરિયા છે, તો સામેનો જે એરિયા છે ત્યાંથી મોસ્ટ ઓફલી બધા જે શિપો છે એ બધા ત્યાં શિફ્ટ થાય છે અને ત્યાંથી જ બધા કન્ટેનરો જે બધા મોટા જહાજો છે એ બધા ત્યાં જ આવીને પૂરા થાય છે। તો બધા લોકો અહીંયા આવ્યા છે અને અહીંયાથી જ આપણને બસ મળશે જવા માટે। તો ચાલો તમને આગળ જઈને વિડીયો દેખાડું છું કેવી રીતના શું છે શું નહીં, કેટલા વાગ્યાની ટ્રેન છે, કેટલા વાગે ટ્રેન મળશે, શું ટિકિટ છે શું નથી, તો બધું અહીંયાથી જ જાણીશું આપણે। તો અત્યારે આપણે તમે જોઈ શકો છો કે આ ગેટ છે અંદર એન્ટર થવા માટેનું। તો આપણે પૂછી લેશું। સલામ વાલેकुम, सवा वो ओम पे प्राण लो ये नत्र कोट्या मैं प्राण ले वीडियो से पाग्राफ ग्राफ અને પ્રાંપાઈ છે। ઓકે, તો મિત્રો વિડીયો નહીં લઈ શકું એટલે હવે ટ્રેનમાં જઈને સીધો તમને દેખાડીશ। તો ચાલો અત્યારે વિડીયો નથી લઈ શકતા તો ઘડીક વાર માટે વિડીયો પોઝ કરી દઉં છું ને પછી ત્યાં ટિકિટ લીધા પછી તમને દેખાડીશ કેવી રીતના શું છે શું નહીં। ઓકે, અત્યારે તમે જોઈ શકો છો કે લાંબી લાઈનો લાગેલી છે। અત્યારે આપણે રેલવે સ્ટેશન ઉપર આવી ચૂક્યા છીએ અને સામેથી બધી ટ્રેનો નીકળે છે। પોલીસવાળાને મેં પૂછ્યું કે અહીંયા વિડીયો બનાવવો અલાઉ છે કે નહીં, તો એણે કીધું વિડીયો આપણે નથી બનાવી શકતા, વિડીયો બનાવવો અલાઉ નથી। તો આ સામેનો કંઈક આવી રીતના નજારો છે સરસ મજાનો। અને અત્યારે આપણે લાઇનમાં ઊભા છીએ, ઘણી બધી મોટી લાઇન છે ટિકિટ લેવા માટેની। તો આપણો નંબર આવે, ટિકિટ લઈને પછી આપણે ટ્રેનની અંદર એન્ટર થશું અને થોડોક તમને ટ્રેનનો પણ નજારો દેખાડશું કે કેવી રીતના શું ટ્રેન છે, કેવી રીતના નથી। તો આ આપણું ટિકિટ ઘર છે, સામે તમે જોઈ શકો છો કે આપણું ટિકિટ ઘર છે। ત્યાંથી આપણને ટ્રેન પકડવાની છે। તો તમારા માટે જ કરીને ખાસ સ્પેશિયલ મિત્રો હું ગુજરાતીમાં જ બ્લોગ બનાવું છું અને આપણે ગુજરાતીમાં જ બ્લોગ બનાવવાના છે અને ગુજરાતીમાં જ મજા કરવાની છે। તો મિત્રો મારા પેજને લાઇક, કમેન્ટ અને શેર કરજો। ફેસબુક ઉપર વણેલો ગાંઠિયો હું છું તમારા માટે, અને સાથે મરચાંનો પણ ટેસ્ટ લેતા રહેજો અને સંભારાનો પણ ટેસ્ટ લેતા રહેજો। અને મારા વિડીયો આવી જ રીતના અવનવા વિડીયો આવશે। તો દર્શક મિત્રો આપ સૌને બસ એટલી જ રિક્વેસ્ટ છે કે મને પણ તમે વધાવો, ફેસબુકમાં, ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં ફૂલ સપોર્ટ કરો મિત્રો। તો આપણે અહીંયાથી ટિકિટ લઈ લેશું અને ટિકિટ લીધા પછી આપણે ટ્રેન માટે નીકળશું। તો જમનાજો માટે કરીને એક છે 13:05 એટલે કે 1 વાગે, 1:15 વાગે, 1:25 ને 1:35 તો એ પ્રમાણે ટ્રેન જાય છે। તમે જોઈ શકો છો સામે ટાઈમ લખેલો છે, ટાઈમ દેખાડે છે કે આ સમયે બસ આવી રીતના જઈ શકે છે। અને અત્યારે ફૂલ તડકો છે, ગરમી બહુ થાય છે, તો ઘણી બધી લાઈન છે તમે જોઈ શકો છો મિત્રો, કેટલી મોટી લાઈન છે। તો આપણે એવા જ નાના વિડીયો લેતા આવશું। તો જોઈએ આપણને કેવી રીતના બસની ટિકિટ તો આસાનીથી મળી ગઈ હતી, પણ અહીંયા ઘણી બધી લાઈન છે, ટ્રેનમાં ઘણા બધા લોકો મુસાફરી કરે છે। ટ્રેન જાય છે લગભગ 32 કિલોમીટર
32 કિલોમીટરની જે અત્યારે જે જર્ની છે આપણે કરવાના છીએ. આપણે 32 કિલોમીટર જવાના છીએ અને 32 કિલોમીટર તમારા માટે જ કરીને ખાસ જાઉં છું. અને 32 કિલોમીટર જવાના, 32 કિલોમીટર આવવાના છે. તો તમે લાઇક, શેર અને કમેન્ટ કરતા રહેજો મિત્રો, કે જેથી કરીને હું નવા વિડીયો તમારી સામે લઈ આવું. તો જરાક ક્ષણભરની હજી વાર લાગશે. આપણે ટિકિટના કાઉન્ટર ઉપર ઊભા છીએ. ઘણી લાંબી લાઈન છે અને લાંબી લાઈન ક્રોસ કર્યા પછી જ આપણે ટિકિટ મળશે. જોઈએ હવે ટિકિટ શું છે, ઓનલાઈન મળે છે કે કેશમાં મળે છે, હું તમને કહી દઈશ. ચાલો તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને હું ટિકિટ કાઉન્ટર ઉપર અત્યારે પહોંચવાની તૈયારીમાં છું. ટિકિટ લઈ લઉં છું અને પછી તમને આગળનો નજારો દેખાડું છું. કેવી રીતના આપણે ટ્રેનમાં ચડીએ છીએ, કેવી રીતના ટ્રેન પકડીએ છીએ, તો બધું હું તમને વારા તમને જણાવતો રહીશ. તો આપણી જે અત્યારની જે જર્ની છે ટ્રેનની અંદર એ આપણા 32 કિલોમીટરની થવાની છે. આપણે અત્યારે જે દકાર, જે આંબિલ કહેવાય છે, એ દકાર મેઇન સિટી કહેવાય છે, ત્યાંથી આપણે ગામડું આવે છે જમના, જો ત્યાં જવાનું છે. અને ત્યાંથી રિટર્નમાં પછી આવીને હું તમને દેખાડીશ કે કેવી રીતના શું છે. તો અત્યારે આપણે ટિકિટ કાઉન્ટર ઉપર જો લગભગ પહોંચવાની તૈયારીમાં જ છીએ. એટલે ટિકિટ કાઉન્ટર ઉપર પહોંચી જાય પછી તમને બધી માહિતી આગળ આપતો રહીશ. તો ત્યાં સુધી થોડુંક વેઇટ કરજો, કારણ કે પાછળ પોલીસવાળા બેઠા છે. એટલે એ લોકોએ મને વિડીયોની ના પાડી છે કે ભાઈ વિડીયો નથી ઉતારવાનો. તે છતાં પણ હું તમારા માટે મિત્રો પોલીસવાળાઓથી વિડીયો ઉતારવાની ટ્રાય કરું છું. તો મિત્રો પૂરેપૂરો સપોર્ટ કરજો મારા પેજને. હું છું આપનો વણેલો ગાંઠિયો. મારા વિડીયોઝ તમને પસંદ આવતા હોય તો યુટ્યુબ ઉપર આપણું પેજ બનાવેલું છે, ચેનલ બનાવેલું છે વણેલો ગાંઠિયો. ફેસબુકમાં પણ આપણું પેજ બનાવેલું છે, ઇન્સ્ટામાં પણ પેજ બનાવેલું છે. તો દોસ્તો બને એટલું લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને તમારા માટે નવા વિડીયો લેતો આવીશ. ચાલો તો અત્યારે માટે આટલું જ. ટિકિટ લઈ લીધા પછી પાછો એક વિડીયો બનાવી નાખશું અને વહેલો મોડો જ અપલોડ કરી દઈશું. જય સોમનાથ, હર હર મહાદેવ ને જય માતાજી.